કડીની પેટા ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે મતદાનના તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર કડી શહેરની આસપાસ જે મત વિસ્તારના ગામ આવેલા છે ત્યાં ફરી રહ્યા છે। ડરણ ગામ જ્યાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આપનો જૂનો વિસ્તાર છે, તમામ ગામ જાણીતા હશે, પણ સમય પ્રમાણે દરેક ગામમાં પહોંચવું કેટલું મુશ્કેલ લાગે છે? આ ગામમાં તો કંઈ મુશ્કેલ જેવું છે નહીં। અહીંયા તો હું અવારનવાર આવતો હોઉં છું, બધાની સાથે મારે અહીંયા ઘનિષ્ઠ સંબંધો છે। મારે તો બધા ગામડામાં હું આજે બી મારી એટલી લોકપ્રિયતા છે કે હું જ્યારે અહીંયા મને ટિકિટ મળી ત્યારે મોટાભાગના ગામોમાં બધા ખુશખુશાલ થઈ ગયા અને ફટાકડાને બધું ફોડીને મને મારે જે મેન્ડેટ આપ્યો એનો બધાએ કોંગ્રેસ આવકાર આપ્યો મારા કાર્યકરોએ। લોકોને મળી રહ્યા છો, લોકો તરફથી કેવા પ્રતિભાવ આવે છે? કઈ એવા કામ છે જે હજી નથી થયા ને તમને કહી રહ્યા છે કે જો તમે ચૂંટાઈ જાઓ તો આ કામ કરજો? હા, એ આપ જુઓ છો, આપ મેં સામેથી કહ્યું, મેં રસ્તામાં જે આવતા જોયું તો ગટરની ને એની બહુ તકલીફ છે, બીજી બધી બહુ ગંદકીનું છે।